નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે। તો આજ રોજ ઝાલોદ નગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે ઝાલોદ નગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાય છે। તે દુકાનો પરથી હિન્દુ દેવી દેવતાઓના નામ હટાવે એવી અમારી માંગણી છે। હવે આજે અમે ભેગા થઈને ગામના નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને કે ભાઈ જે ઝાલોદની અંદર વિવિધ ધર્મીઓ દ્વારા જે માંસ મટનની દુકાનો ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ। જાહેર માર્ગો પર વેચે છે કટિંગ કરીને। પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે આ બધું બંધ થવું જોઈએ એવી માંગ છે। હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે ત્યારે ઝાલોદ નગરમાં મંદિર જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે તો એ હિન્દુઓને જવાના રસ્તે છે તાત્કાલિક બંધ થવી જોઈએ। અને અહીંયા એક 2-4 બિરયાનીની એવી દુકાન છે એ લોકો એવું સ્પેસિફિક લખતા નથી કે કયા પશુની કયા અંદર માંસ નાખીને વેચે છે તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખવડાવે તો એનો ધર્મની લાગણી દુભાય છે। અને સાથે સાથે અમુક ઝાલોદમાં એવી હોટલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય ને એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે। તો જે તે માલિકે એનું સ્પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે અને જે બિરયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુના એનાથી બનાવેલી છે જેથી કોઈની ધાર્મિક લાગણી